તો ડ્યુટેરિયમમાં 2.0 એટલે કે 2 કહીશું આપણે તો 2 kgના 0.0 ના લખે તો ચાલે. એનું 100 વોલ્ટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે એની પ્રક્રિયા છે. 2 1H 32He અને આટલી ઉર્જા બહાર કાઢે છે 3.27. તો શું આપેલું છે? 100 વોલ્ટ. વોલ્ટ એટલે કે આપણને આપી દીધો છે પાવર કેટલો 100 વોલ્ટનો. બરાબર. આ સમીકરણની અંદર આ સમીકરણવાળું મેં ફોર્મ્યુલામાં શીખવાડ્યું હતું. એમાં જે છેલ્લું જે સંખ્યા હોય એ આપણને મુક્ત થતી ઉર્જા 2 પરમાણુની આપેલી હોય. તો એ સમીકરણ પરથી આપણે લખી દઈશું કે 2 પરમાણુના સંલયનથી એટલે કે મિક્સ થવાથી જે ઉર્જા મુક્ત થાય છે એ છેલ્લા આપણને આપેલી છે. મુક્ત થતી ઉર્જા કેટલી આપેલી છે? અહીંયા જે સમીકરણ પ્રક્રિયામાં જે છેલ્લું આપેલું છે 3.27 MeV. આ 2 માટે તો હવે આપણે 1 માટે શોધવાનું છે. તો 1 માટે શોધવા માટે અમે ફોર્મ્યુલામાં જ બતાવી દીધું હતું કે ભાગ્યા 2 કરી દેવાનું. 1 માટે કેવી રીતના લખાશે તો કે પરમાણુ દીઠ મતલબ કે એક પરમાણુ દીઠ મુક્ત થતી ઉર્જા. એક પરમાણુ માટે કેટલી મુક્ત થશે તો કે જે 2 વાળી હતી એના ભાગ્યા 2 કરી દેવાનું. 3.27 ભાગ્યા 2 કેલ્ક્યુલેટર કરીશું. કેટલો આવે છે? 1.635. આ MEVમાં આવે છે. હવે મારે જો EVમાં જોતો હોય જવાબ તો શું કરવાનું હતું? EVમાં જોતો હોય તો ગુણ્યા 10⁶ કરવાની. તો જે જવાબ આવ્યો એના ગુણ્યા હું 10⁶ કરીશ તો એમ નીકળી જશે ને EV રહી જશે. આ EVને પણ મેં જૂલમાં ફેરવીશ. બરાબર. મારે જૂલમાં જોઈએ જ જવાબ, યાદ રાખજો. તો જૂલમાં ફેરવવા 12મા ચેપ્ટરમાં જ શીખવાડ્યું હતું શું કરવાનું એવું. આ બેઠું પહેલાં લખી દઈએ. ગુણ્યા 10⁶ જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻⁹ કરવાની તો જૂલમાં ફેરાઈ જશે. હવે આને સોલ્વ કરીશું 10ની સિવાયનું એટલે કે 1.6 ને 1.635 કરી લઈએ પહેલાં. 1.635 ગુણ્યા 1.6 2.616 આવે છે તો લખી દઈએ 2.616 ગુણ્યા 10 વાળું કરી દઈએ. અહીંયા 6 છે ને અહીંયા -19 છે તો 6 - 19 થશે. કેટલું? -13 આવશે અહીંયા જવાબમાં. આ મને જૂલમાં જવાબ મળી ગયો મુક્ત થતી ઉર્જા. આટલું યાદ રાખો. મુક્ત થતી ઉર્જા જૂલમાં જવાબ મળી ગયો. ઓકે. હવે આપણે n શોધીશું. n કેવી રીતે શોધવાનું હતું પહેલાં દાખલામાં શીખવાડ્યું તેવી રીતે, પણ આમાં થોડું બધું. આમાં 2 કિલોગ્રામ માટે શોધવાનું છે. અહીંયા પ્રક્રિયામાં 2 આપેલું છે મતલબ કે 2 ગ્રામ માટે આપેલું છે. તો 2 ગ્રામમાં શું છે? ડ્યુટેરિયમ છે. તો 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુ એટલે કે Na પરમાણુની સંખ્યા એટલે કે Na કેટલી હતી? એને કેટલું યાદ રાખવાનું હતું? 2 માટે. આમાં પ્રક્રિયામાં 2 આપેલું છે એટલે 1.6 વાળું એને અરે ના તો એમ છે. એને કેટલું યાદ રાખવાનું હતું? આર્યું 6.023 વાળું. તો એની વેલ્યુ લખી દઈએ અહીંયા આગળ 6.023 ગુણ્યા 10⁻23 કર. તો હવે આપણે n શોધીશું. n કે કોના માટે? 2 કિલોગ્રામ માટે. 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ થાય. 2ની પાછળ 3 મીંડા લગાવી દેવાના. તો 2000 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા કેટલી એટલે કે n કેટલા? બરાબર. એટલે કે n કેટલા? તો n શોધવા માટે શું કરીશું? સામસામેનો ગુણાકાર 2000 ગુણ્યા આ n વાળું 2000 ગુણ્યા આ 6.023 વાળું ગુણ્યા 10⁻23 કર. અને આ જે 2 છે ઉપરના એ છેદમાં આવી જશે નીચે. તો પહેલાં આ બેનું સોલ્વ કરીશું. આ બેનો ગુણાકાર 2000 ગુણ્યા શું હતું? 6.023 કેટલા આવે છે? 12046 આવે છે. લખી દેશો તો 12046 10 વાળું એવું ને એવું ને છેદમાં 2. બેનો ગુણાકાર ભાગાકાર કરીએ. આવે 12046 છેદમાં 2 છે ભાગ્યા 2 થશે 6023 આવે છે. તો જવાબ 6023. આ 10 વાળું એવું ને એવું. આ મને મળી ગયા n મળી ગયા. ઓકે. હવે ફોર્મ્યુલામાં બતાવ્યું હતું કે જે n મળી જાય તો કુલ ઉર્જા કેવી રીતના શોધવાની? તો કે સરેરાશ ઉર્જા ગુણ્યા n. તો આપણે હમણાં જે પરમાણુ દીઠ જે ઉર્જા શોધી છે એ જ આપણી સરેરાશ ઉર્જા થશે. તો ડાયરેક્ટ આપણે કુલ ઉર્જા શોધીશું. શું? આ સરેરાશ ઉર્જા મતલબ કે આજે શોધીએ પરમાણુ દીઠવાળી એ લખીશું જૂલવાળી 2.616 ગુણ્યા 10⁻³ અને આ n જે શોધ્યો એ આખો લખી દઈશું ગુણ્યા કરી. બસ આવી રીતે મને મળશે કુલ ઉર્જા. ઓકે. તો પહેલાં 10ની સિવાયનું એટલે કે આનો નાનો ગુણાકાર થશે
કરી લો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં. 2.616 ગુણ્યા 6023 કેટલા આવે છે? 15756.16. તો 15756.16. હવે 10ની વારી, 10 એકવાર લખીશું. અહીંયા -13 છે, +23 છે. -13 +23 કેટલા આવે છે? 10 પોઝિટિવ 10. બસ આ મને મળી ગઈ કુલ ઉર્જા. શોધવાનું શું હતું આપણને કે બલ્બ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે. તો એની ફોર્મ્યુલા શું હતી? બલ્બ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે? તો કુલ ઉર્જાના છેદમાં પાવર. આ કુલ ઉર્જા આપણે શોધી, આ પાવર આપેલો છે, ભાગાકાર કરીશું, મળી જશે. તો લખીએ તો કે બલ્બ પ્રકાશિત રહેતો સમય, તે માટે લાગતો સમય. બરાબર, શું થશે? તો કે કુલ ઉર્જાના છેદમાં પાવર. કુલ ઉર્જા હમણાં જ શોધી, આખી લખી લેવાની. 15756.16 ગુણ્યા 10^10 છેદમાં પાવર આપેલા છે 100 વોલ્ટ. ડબલ્યુ લખેલું હોય મતલબ કે પાવર આપેલો. 10નું રવા દઈએ, આ બેનો ભાગાકાર કરી દઈએ. કેટલો આવે છે ભાગાકાર? 157.56 આવે છે. પોઈન્ટ છે નાનો. હા, 157.56 10 વાળું એવું ને એવું. બસ આ જવાબ મળી ગયો. આટલો ટાઈમ આ સેકન્ડમાં છે, એસ પાડી દેવાનો પાછો. આટલી સેકન્ડ માટે બલ્બ સળગી રહેશે, બરાબર, પ્રકાશિત થતો રહેશે. લખેલો ગોરો આવે ને ઘરમાં, ઈયો. ઓકે, પહેલાં કુલ ઉર્જા શોધવાની કેવી રીતે? આ જે જૂલવાળી ઉર્જા શોધીએ અને એન શોધવાનો. એન આવી રીતે શોધવાનો. એન મળી જશે આવી રીતે, બરાબર. બેનો ગુણાકાર છેદમાં આઈયો ઉપરવાળું બે નીચે આવશે, એવી રીતે એન મળશે ને એની પરથી કુલ ઉર્જા. ઓકે, 3.27 વાળું હતું, એના ભાગ્યા 2 કરીને પછી એમીમાંથી ઈમાં ફેરવીને જૂલમાં ફેરવીને પછી એન જોડે ગુણાકાર કરશો, કુલ ઉર્જા મળી જશે. ઓકે.